ઇઝી મની છે, નો ડાઉટ, પણ પૈસા જાતા 2 પગેથી આવે છે ને તો 4 પગેથી જાય છે, 4 પગેથી આવશે તો 8 પગે પૈસા વયા જશે. દિવાળીના લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા મને કે અંકલ આજે તો હું 1,42,000 કમાણો એક દિવસમાં, રાઈટ. એટલે મેં કીધું, મને સરપ્રાઈઝ થઈ, કેમ 1,42,000 કમાવા માટે ઓછામાં ઓછા બીજા 3-4 લાખ રૂપિયા તો ઇન્વેસ્ટ કરવા પડે. હમણાં iPhone 16 નું સેલ થયું, રાઈટ, બહુ સરસ સેલ થયું. એપલ વાળાને તો બખા થઈ ગયા. પણ તમને એક જાણકારી આપું કે એના 40% ફોન્સ જે છે ને ઇન્ડિયામાં એ લોન ઉપર વેચાણા છે, EMI ઉપર 40%. યુ વોન્ટ બિલીવ, જો તમે એના શેર એપલના લઈ લીધા હોત કંપનીના, તો અત્યારે ઇટ ઇઝ 175 કરોડ રૂપીસ. ઓહો, 175 કરોડ 175 કરોડની વાત કરું છું. સેલેરી જે છે ને, સેલેરી તમને કોઈ દી કરોડપતિ નહીં બનાવે, ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા કરોડપતિ બનાવશે. પ્લસ માઇનસ ખાલી ફિગર દેખાશે, એના હાથમાં પૈસા નથી અને એ કન્ટિન્યુ કંઈક ને કંઈક પૈસા ભરતો જાય છે, એના હાથમાં પૈસા નથી આવ્યા. અચ્છા. પણ ઇન્ફ્લુઅન્સ એવું લાગે, હવે તમને કહો કે મને 1,42 કીધા એટલે મને 1,42 એને ઉપાડી લીધા ને ખર્ચ કરશે, પણ માનશો એના પાસે હું 5,000 રૂપિયા કદાચ એમ કહું ને કે ઇમરજન્સીમાં જરૂર છે, આપ નથી. સામેથી બોસનો ફોન આવે ને કે સાહેબ તમે હવે નીકળી જાઓ, તમારું પરફોર્મન્સ નથી, ત્યારે એને ખબર પડે કે મેં ટ્રેડિંગમાં મારો ટાઈમ ગુમાવ્યો. બધા વાતો કરતા હોય, કોઈ ટ્રેડર્સ પાસે તમે એમ કહો કે 1 વર્ષ પછી કે તું તો રોજ આટલું કમાડતો ને 10%, 5%, 8%, 6%, તો તારા 1 લાખ એ હિસાબે ઓછામાં ઓછા 5 લાખ થઈ ગયા હોવા જોઈએ. મને 3 લાખ દેખાડ, નહીં હોય સાહેબ કોઈ પણ. જ્યારે પણ કોઈને પણ કાંઈ હેલ્પ જોતી હોય તો હું છું. મિત્રો, તમે 1 રૂપિયાનું પણ રોકાણ કરવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. તમારી પહેલી નોકરી મળી ગઈ છે, તમે સારું ધંધો કરવા માંડ્યા છો કે તમારી આવક થવા માંડી છે, પણ સામાન્ય માણસ પણ કેવી રીતે કરોડપતિ બની શકે એ વાત આ વિડીયોમાં તમારા સુધી લઈને આવ્યો છું. તો મિત્રો, આ બધું ક્યારે શક્ય બને કે એક સારા ફાઇનાન્શિયલ માર્ગદર્શક, એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ આપણી સાથે હોય અને એમનું માર્ગદર્શન આપણી સાથે હોય. તો ગુજરાતના જાણીતા ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની આપણી સાથે છે. આવો સીધા એમને મળીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. તો આપણી સાથે જોડાયા છે ધર્મેશભાઈ સોની, જે હજારો યુવકો યુવતીઓને સતત ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ કરવું એનું માર્ગદર્શન આપતા હોય છે. ધર્મેશભાઈ, સ્વાગત છે વાત ગુજરાતી પર. ખૂબ ખૂબ આભાર આપનો. સૌથી મોટો પ્રશ્ન, યુવાનોને બહુ સારું કરિયર તો બનાવવા માટે એ અભ્યાસ કરી લે છે, સારું પ્લેસમેન્ટ થઈ જાય છે, સારામાં સારી કંપનીમાં સારામાં સારું પેકેજ, પણ એ અભ્યાસ બાદ એ યુવાનનું પહેલું પ્લેસમેન્ટ થાય ને એટલે મોજ શોખ, મજા મસ્તી, જે વસ્તુ જરૂર નથી એના પ્રત્યેનું આકર્ષણ, એ ડ્રીમ પૂરું કરવું, બકેટ લિસ્ટમાં ચેકમાર્ક કરવું, આ બધાની અંદર યુવાન ક્યાંક ને ક્યાંક પોતાનું વેલ્થ મેનેજમેન્ટ એમાં અટવાઈ જાય છે. તો આવા યુવાનો માટે શું કરવું જોઈએ, કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, આની વિગતે વાત કરો. હમણાં જ હવે તમે વાત કરો કે તમે જે વાત કરી કે યુવાનો અત્યારે મોજ શોખમાં ને બધામાં પૈસા બહુ વાપરે છે. એક કારણ એ છે અત્યારે કે આઈટીમાં બધાને કે આઈટી કે જે પણ યંગસ્ટર હોય છે ને અત્યારે જે મલ્ટીનેશનલ ને બીજી કંપનીઓ છે ને એ લોકોનું પગારનું ધોરણ સારું એવું ઊંચું થઈ ગયું છે. એટલે લગભગ જે પણ જ્યારે સારી સર્વિસ મળે છે ને એટલે 50,000 થી લાખનો એ લોકોનો પગાર અત્યારે સેલરી ઓલમોસ્ટ કોમન લેવલ ઉપર થઈ ગયો છે. તો હવે ઓલ ઓફ અ સડન આટલા બધા પૈસા આવે છે ને એટલે એ લોકોને એમ થાય છે કે ના વી આર ધ કિંગ, મારે હવે ઘરમાં કંઈ જરૂર નથી, આરામથી એ લોકો વાપરવાનું શરૂ કરી દીધા. શું કામ કે એ કમાય છે એટલે ઘરમાં એના માતા પિતા પણ એને નથી કહેતા કે તું આ વાપરમાં, શું કામ, કયા અધિકારથી કે એને એમ લાગે કે છોકરો કમાય છે તો એ પોતે કરે. પણ બિહાઇન્ડ ધ સીન એક બિહામણું દ્રશ્ય એ પણ છે કે આજની તારીખે આ વાત નીકળી છે તો હું તમને કહું કે હમણાં iPhone 16 નું સેલ થયું, રાઈટ, બહુ સરસ સેલ થયું. એપલ વાળાને તો બખા થઈ ગયા. પણ તમને એક જાણકારી આપું કે એના 40% ફોન્સ જે છે ને ઇન્ડિયામાં એ લોન ઉપર વેચાણા છે, EMI ઉપર 40%. ઇટ્સ અ બિગ ડીલ, બરાબર છે. હવે તમે વિચાર કરો, 1.5 થી 2 લાખ રૂપિયાનો એક ફોન, જે ખરેખર હું નથી ધારતો કે તમારે એટલી બધી જરૂર પડે કે તમારે 2.5 લાખ રૂપિયાની ફોન લઈને ફરવાની જરૂર પડે. આમ તો શોખ માટે જ છે અને શોખની કોઈ લિમિટ નથી હોતી, ના પાડું છું, પણ એને EMI ઉપર લેવાનો.
તમે કદાચ કોઈક સારી વસ્તુ લેતા હોય, ઘર માટે લેતા હોય કે જે લોંગ લાસ્ટિંગ છે, તમારા માટે કામનું છે, ખરેખર ઉપયોગી છે, ઘરના બધાને ઉપયોગી થશે, કદાચ એવી વસ્તુ તમે લેતા હોય તો હું માનું કે ચાલો બધાને ઉપયોગી પડશે. આ ફોન તમે લઈને ફરવાના છો, થોડા ઘણા કદાચ તમને એમ થાય કે હું ફોટા ઉપર કરીશ, વોટ એવર તમારે જે, પણ આ એક ખૂબ કન્ઝ્યુમરિઝમનું બહુ બિહામણું ચિત્ર છે. તમને બહુ સરસ આ યંગસ્ટરની જે કન્ઝ્યુમરિઝમની વાત છે ને આઈફોનની માટે, તો હમણાં જ એક ડેટા રિલીઝ થયો છે, મારો નથી, પેપરમાં જ આવ્યો છે, રાઈટ. એ ડેટાની વાત કરું હું તમને, તો કે આઈફોન જ્યારથી રિલીઝ થયો છે, રાઈટ, જ્યારથી આઈફોન રિલીઝ થયો છે, તો આઈફોનના 16 મોડલ જે દિવસે રિલીઝ થયો એ દિવસે એના ભાવ જે પણ હોય એ જ ભાવના તમે ત્યારે એપલના શેર લઈ લીધા, રાઈટ. પછી બીજો ફોન નીકળો, ત્રીજો ફોન નીકળો, જે દિવસે ભલે એક 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષનો ગાળો હોય, પણ 16 ફોન તમે લીધેલા છે. જે ફોન જે દિવસે એની વેલ્યુ હતી એ ફોનના તમે જો એપલના શેર લઈ લીધા હોત, રાઈટ, અને એની સામે તમે 16 ફોન લીધેલા છે માની લ્યો, તો એ 16 ફોનની વેલ્યુ હું 20 લાખ ગણું, મેક્સિમમ એટલી 15 થી 20 અને દર વર્ષે પાછી ઘટવાની છે એ તો વેલ્યુ ઘટવાની છે, પણ લીધા એટલે આપણે એમ કરીએ કે 20 લાખ તમે ગણો છો કે ભાઈ 60-70 હજાર થી શરૂ થયું તો તે 1.5-2 લાખ છે, તો એવરેજ મારે 15 થી 20 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું ત્યાં આગળ. બધા 16 ફોન તમારી પાસે છે અત્યારે, રાઈટ, હું માનું છું. તમે વેચાય નથી, નવા લેતા ગયા, આવ્યું નવું લીધું, પણ એ જ ફોનના પૈસા જ્યારે રિલીઝ થયા તમે એને એપલના શેર લઈ લીધા હોત તો એની વેલ્યુ કેટલી હોત? તમે કઈ ગેસ કરી શકો છો? લગભગ 20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ સપોઝ હોય, એનું 20 લાખનું છે, કદાચ એના આજે 50-60 લાખ થઈ ગયા, 14-15 વર્ષ થયા, આટલા બધા ફોન છે, 16 વર્ષ થયા, 17 વર્ષ થયા, પણ એ 20 લાખ રૂપિયાની વેલ્યુ યુ વોન્ટ બિલીવ, જો તમે એના શેર એપલના લઈ લીધા હોત કંપનીના, તો અત્યારે ઇટ ઇઝ 175 કરોડ રૂપીસ. ઓહો, 175 કરોડ, 175 કરોડની વાત કરું છું સાહેબ તમને. એવા એપલના તમે વિચાર કરો કે તમે કેટલા ફોન લઈ શકાય હોત. સો ધીસ ઇઝ ધ થિંગ કે તમે ક્યાં પૈસા કેવી રીતે, આ તમારા આઈ ઓપનર છે કે તમે શું કરવા માંગો છો, શું જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો. તો મેક શ્યોર યંગસ્ટર્સ હું કહીશ કે તમે વિચારીને પૈસાનો ખર્ચ કરો. ઇઝી મની છે, નો ડાઉટ, પણ પૈસા જાતા 2 પગેથી આવે છે ને તો 4 પગેથી જાય છે, 4 પગેથી આવશે તો 8 પગે પૈસા વયા જશે. ઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિ શરૂ કરો. એક તમે ડિસિપ્લિન રાખો કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ફરજિયાત તમે કરો. એક બાજુ આપણને એમ લાગે કે વાહ, આપણી જેને કહે છે ને કે આપણે બાઇંગ કેપેસિટી, પરચેઝ કરવાની ક્ષમતા વધે છે એટલે આપણે બહુ ખુશ થઈએ છીએ, રાઈટ. પણ અધર વે રાઉન્ડ તમને કહું તો આ એક જાતનું કન્ઝ્યુમરિઝમને બૂસ્ટઅપ કરવાનું એક તમને એમ કહેવાય કે ટ્રેન્ડ થઈ ગયું છે કે ભાઈ આજ કલ કિસને દેખા, જે આપણે વાત કરીએ છીએ ને, આપણે અત્યારે બધાને વાત કરીએ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરે ને આ ભાઈ ને આજે જીવી લ્યો ને કાલે કોણે જોયું છે, એવું જરાય નથી. આ એક મિથ છે, કલ કિસને દેખા. જેણે આ વાત કરી છે ને એને જ 95 ને 90, 80, 85, 90 વર્ષ જીવે છે. કાલની ચિંતા તો આજે એને કરવી જ પડશે અને આવતીકાલની ચિંતા કરવી પડશે. આ વસ્તુ જે છે યુરોપ અમેરિકામાં કન્ઝ્યુમરિઝમ ખૂબ વધ્યું છે, આપણે એની કોપી કરીએ છીએ, પણ યુરોપ અમેરિકામાં ગવર્મેન્ટ તરફથી જે છે ને સિક્યોરિટી છે, સોશિયલ સિક્યોરિટી છે, પેન્શન પ્લાન્સ છે, જે કોમન મેનને પણ મળે છે ને લાગુ પડે છે ને સમવોટ એક એક્સટેન્ટ સુધી એ લોકો સિક્યોર હોય છે. પણ ઇન્ડિયામાં એવી કોઈ સિક્યોરિટી નથી, એવી કોઈ સેફટી નથી. તમારે પેન્શન તમારે જ ક્રિએટ કરવાનું છે. તો જો તમે અત્યારે બધા પૈસા આવી રીતે કન્ઝ્યુમરિઝમમાં ખર્ચ કરી લેશો તો તમારી પાસે જતે દાડે શું થશે કે તમને છે ને નાની વસ્તુ કે જેને એમ કે ને કે ચલાવી લેવાની વસ્તુ કે એ પછી તમે એને સહન નહીં કરી શકો. અને એવા સમયે કાં તો તમે કર અવાડે ચડશો, કાં પછી જેને છે ને કે નથી મળતું એટલે આત્મઘાતી પગલાં લેવા માટે તૈયાર હોય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. અને પછી શું થાય છે દેટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ થિંગ. આજે ઇન્ડિયામાં બધા, તમને બીજી રીતે કહું કે ઇન્ડિયામાં બધા, તમને ખ્યાલ છે કે ઇન્ડિયામાં બધાના, તમને માની લ્યો કે 15-20 વર્ષ સુધી નોકરી નથી મળતી ને, 22-24 વર્ષના, તો બાપા એમ કે છે વાંધો નહીં હું બેઠો છું, તું તારે એક સરસ નોકરી ગોત. તો
તો એ બાપા એને ક્યારે એમ કહેતા હોય છે કે એના બાપાએ એવું સેવિંગ કરેલું છે, ભેગું કરેલું છે, આટલી તમને 2-4 વર્ષ કહે છે કે તમે વાંધો નહીં, તમારા ભાગની નોકરી મળે ત્યારે તમે કરજો, પણ ઇટ ડઝન્ટ મીન કે તમને જ્યારે નોકરી મળી ગઈ ને એટલે તમે ઉડાવવાનું શરૂ કરી દો. કેમ કે આ જ લેગસી આવી જ રીતે તમારે પણ પોતાના દીકરા દીકરીઓ માટે કરવું પડશે. તો અત્યારથી તમે જો એને એ જ પૈસાને એમાંથી થોડા જો દર મહિને ઇન્વેસ્ટમેન્ટની જો તમે ચાલુ કરશો તો જતે દાડે જ્યારે તમે એમ કહેશો, આજની તારીખે અત્યારે દરેક છોકરો એમ કહે છે કે ભાઈ મારે તો 45-50 વર્ષ સુધી કામ નથી કરવું, બહુ તો અર્લી રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ છે. તો અર્લી રિટાયરમેન્ટ ક્યારે થશે? જ્યારે તમારી પાસે કોર્પસ ભેગું થયું હશે તો ને. આજે હું તમને કહું કે તમે ખાલી 10,000 રૂપિયા 20,000 રૂપિયાની એસઆઈપી કરો તો 20-25 વર્ષે તમારી પાસે 2 થી 3 કરોડ રૂપિયાની વચ્ચે એક સારું એવું મોટું કોર્પસ થઈ ગયું છે. તો ઓફકોર્સ કોર્પસ ભેગું થઈ ગયું પછી તમે આરામ કરો ને, પણ પેલા કોર્પસ તો ભેગું કરો, અને ભેગું કરવા માટે તમારે સેવિંગ કરવાની જરૂર છે. તો યંગસ્ટર્સને હું જ કહીશ કે કન્ઝ્યુમરિઝમના રવાડે ના ચડો, જરૂર એટલું કરો પણ દેખાદેખીમાં ના લો, અને સેવિંગ કરવાનું ચાલુ કરો. અને એના માટે જ્યારે પણ કોઈને પણ કાંઈ હેલ્પ જોતી હોય તો હું છું. મિત્રો, સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તમે DRSની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો, એમનું કન્સલ્ટેશન બુક કરી શકો છો, એમને મળી શકો છો. તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બીજું હું ધર્મેશભાઈ પૂછતો હતો કે સપોઝ એક યુવક કે યુવતીની એક પહેલી જોબ મળી ગઈ છે, તો સૌથી પહેલું કામ જ્યારે પણ આપણી આવક શરૂ થાય, અથવા તો આપણે કંઈ કામ કરવાનું શરૂ કર્યું, ભલે ને નાનું કામ શરૂ કર્યું, ફ્રીલાન્સિંગ કરીએ છીએ, તો સૌથી પહેલી આવક શરૂ થાય તો એ પહેલું પગલું એ યુવક યુવતી બેન દીકરીએ શું લેવું જોઈએ? સૌથી પહેલાં જ્યાં તમારી સેલેરી આવી ને, તો પહેલી સેલેરી કદાચ હું એમ થયું કે બહુ બધાને શોખ હોય કે હું સરસ રીતે વાપરું, મા બાપ માટે કાંઈ લઈ, ઓકે ડન, ત્યાં સુધી વાંધો નથી. 1 કે 2 સેલેરી છે, તમે જરાક એન્જોય કરો, તમે કરો કે હું કમાણો એવી ફિલિંગ કરો, પણ મેક શ્યોર કે તમે તાત્કાલિક છે ને એમાંથી 20 થી 25%, જો તમારી પાસે, મેં આની પહેલાં પણ આ વાત કરેલી કે જો તમારી પાસે બીજી કોઈ રિસ્પોન્સિબિલિટી ન હોય ને તો તમારે તમારી સેલેરીના ઓલમોસ્ટ 50% તમે સેવિંગ કરવાની આદત રાખો. કેમ કે ગ્રેજ્યુઅલી જેમ જેમ તમે મોટા થશો, રિસ્પોન્સિબિલિટી વધશે, એમ એમ તમારા સેવિંગ જે છે એ 50%થી ઘટીને પર્સન્ટેજ ઘટતા જશે અને 20-25%ની રેન્જમાં તમારું આવી જશે. તો એ તમે સૌથી પહેલાં સેવિંગ કરવાની આદત રાખો. તો શું થશે કે તમારી પાસે જે નેક્સ્ટ 40 વર્ષની અંદર, એટલે માની લો કે તમને 22-25 વર્ષે તમને સર્વિસ મળે છે, તમે 20 વર્ષનું સેવિંગ કરો ને, ખાલી આજનું 10,000-15,000ની જે મેં વાત કરી, તો 40-45માં વર્ષે તમારી પાસે કરોડ્સ ઓફ રૂપીઝનું ફંડ હશે, કોર્પસ હશે, કે જે તમે આરામથી પોતાની જતી જિંદગીમાં એઝ અ પેન્શન તરીકે યુઝ કરી શકશો. તમારા દીકરા દીકરીના લગ્ન પણ એમાં કરી શકશો, અપ ટુ સર્ટેન, જો તમારી કેવી સેવિંગની છે તો આ બધું પણ થઈ શકે છે. તો મેક શ્યોર કે હું આ લોકોને એમ કહીશ કે કન્ઝ્યુમર તરફ ના વળે, પહેલી સેલેરી આવે DRSને યાદ કરજો અને ક્યાંય પણ SIP શરૂ કરી દેજો. જરૂરી નથી કે તમે DRS પાસે જ આવો, પણ મેક શ્યોર કે તમે SIP મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાંય પણ થોડું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દો. એ જ મારી સાચી. અને બીજું કે મારે એ પૂછવું હતું કે આ વાત થઈ યુવાનોની, યુવતીઓની, ઘણી એવી મહિલાઓ, ઘણા એવા લોકો છે કે જે નાના ઉદ્યોગોમાં કામ કરે છે, લઘુ ઉદ્યોગોમાં બેન કામ કરતી હોય, ખાખરા બનાવવાનું કામ કરતી હોય, અથાણા બનાવતા હોય, તો એવા બહેનો છે કે જે એવરી ડે કંઈક ને કંઈક કમાય, રોજનું રોજ કમાય અને પોતાની બચત કરીને ક્યાંક ડબ્બામાં સેવ કરે છે, અથવા તો એનું જૂનું એક ખાતું ખુલેલું છે એની અંદર જમા કરાવે છે. તો આવા બહેનો, આવા લોકોને શું કરવું જોઈએ? તમે બહુ રિલેવન્ટ ક્વેશ્ચન મને વાત કરી. હવે આનામાં મારી પાસે એક લાઈવ એક્ઝામ્પલ છે, બહુ સાચી વાત તમને કહું તો. લગભગ આ 7 થી 8 વર્ષ થઈ ગયા છે આ વસ્તુને. કેમ કે મેં છે ને એક બેન સાથે મારી વાતચીત ચાલતી હતી, તે બેને પોતાની SIP ચાલુ કરી. પછી હું જ્યારે એકવાર એના ઘરે ગયો ને, તો મેં એના જેને નીચેનો ભાગ હોય ને, ઘરની નીચેનો ભાગ, એન્ટ્રી લેવલ ઉપર, તો ત્યાં 15-20 બૈરાઓ કંઈક ને કંઈક કામ કરતી હતી, બરોબર છે. એટલે મેં કીધું આ શું છે કરીને, બેનને પૂછ્યું કરીને, તો કે આ બધા લોકોને કોકને હું પાપડનું કામ આપું, પાપડ મળવા માટે લઈ જાય છે, કોકને હું અમુક મટીરિયલ આપું તો એ લોકો અથાણું બનાવીને આપે છે, અને પછી હું છે ને એને બારે સેલ કરું છું. એટલે આ બધું મારા થકી લોકોને મળે છે. તો એ લોકો મહિને લગભગ બધા ત્યારે 5 થી 10 હજારની રેન્જ અત્યારે પણ કમાય જ છે.
પણ ત્યારે મેં વાત કરેલી કે તો આ લોકોને બધાને કહ્યું ને 500 રૂપિયાની તો બચત શરૂ કરે. તો એ બેન એમાંથી 20 જણને અત્યારે કામ છે એના પાસે, તો એ 20 જણ પાસેથી એ બેન છે ને પોતાના એકાઉન્ટમાં 500 રૂપિયા લે છે. એ તો વિશ્વાસ બેઝ ઉપર આટલા વર્ષોથી કામ કરતા હોય એટલે એ 20 બેનો શું કરે, એ બેનને 500 રૂપિયા દઈ દે કે તમે આને રાખો, અમને જયારે જરૂર હશે ને ત્યારે લેશો. એટલે મેં એ બેનને કીધું કે અમને જયારે જરૂર નહીં, 10 વર્ષ સુધી હું તમને પૈસા નહીં આપું. એટલે એ લોકો બેન જે છે અત્યારે પણ 7 વર્ષ જેવું થવા એવું છે, તો એની 20,000 રૂપિયાની એસઆઈપી અત્યારે આખા ગ્રુપની 20 જણ છે એ ચાલે છે અત્યારે. સારું એવું ફંડ અને કોર્પસ થઈ ગયું છે. એ બેન આવતા હોય છે, એવા રાજી થયા છે ને એ કે હું જયારે બધા બહેનોને કહું ને કે પૈસા આટલા છે, તો કે અમારા ઘરે છે ને કોઈ દી કાંઈ સામે કહેતા નહીં, અમારા પતિની સામે કે અમારા માણસો ઘરની સામે, ને તો છે ને આ પૈસા વાપરવા માટે એ લોકો અમને ઉપાડવાનું કે ઘરે નથી કહેવાનું, સિક્રેટલી સેવ કરે છે. તો આ વસ્તુ છે કે આજે એ લોકો પાસે પણ એવા સારા એવા ફંડિંગ થઈ ગયું છે કે આજે એ લોકોને એમ લાગે કે મારે 3 લાખ 4 લાખ જોઈએ છે. હવે તમે વિચાર કરો કે એમાં 2 જણ છે ને 2 કે 3 બૈરાઓ એ કચરા ઉપાડવાનું કામ કરે છે. એના પણ એમાં પૈસા, એમાં પણ એના પૈસા છે. એ કચરા ઉપાડવાનું કામ કરે છે, બરાબર છે. એ લોકોના પણ 500 રૂપિયા એમાં છે. પણ એ બેન ને અત્યારે એમ કે મારા 2 લાખ રૂપિયા થઈ ગયા છે સાહેબ. કોઈક વાર તો તમને એમ થાય કે વાહ, એ બેન કદાચ ઓલા બેન આવે ને કે આ બેન કહેતા હતા ખૂબ રાજી થયા હતા કરીને, મને ખૂબ આશીર્વાદ. તો એ અપ્રત્યક્ષ રૂપથી મને પણ એવા આશીર્વાદ મળ્યા છે. અને આજે હું તમને એક વસ્તુ કહું કે મને અત્યારે છેલ્લા આપણે જ્યારથી મેં મારી આ રીલ ચાલુ કરી, લગભગ 150 જણ એવા હશે, 150 પોણા 200 બધી જગ્યાથી, દુનિયાના બધા ખૂણેથી મારી પાસે બધા એસઆઈપી કરવા આવ્યા છે. મને સારું એવું બધા મારા ઉપર વિશ્વાસ કરી એકાઉન્ટ ખોલાવ્યા છે. એ લોકોનું બધાનું કામ ચાલુ છે. અને હવે તો બધાના રિપીટેટિવ એ લોકો બધા મને રેફરન્સ આપવા લાગ્યા છે, બરાબર. તો હું તમને કહીશ કે રોજ આવા લોકો પાસેથી રોજ મને 2 થી 3 રેફરન્સ મળે છે. બધા આમાંથી સેટિસ્ફેક્શન મળે, એમાં સેટિસ્ફેક્શન જે સંતોષ મળે છે ને એ વાત જવા દે. એટલે અપ્રત્યક્ષ રૂપથી જે મારું કામ વધે છે ને, કદાચ નંબર ઓફ ક્લાયન્ટ્સ ને બધા વધે છે, ઇન્વેસ્ટર વધે છે, એ મારા માટે છે ને એક આશીર્વાદ સમાન છે. અને હું દિલથી એ લોકોનો શુક્રગુજાર કે આપણે એમ કે ને કે આભાર માનું છું કે ખરેખર મને આશીર્વાદ જ મળ્યા છે એ લોકોને. મિત્રો, તમારી આસપાસ કોઈ આવું વ્યક્તિ છે કે જે નાનું કમાઈ નાનું સેવિંગ કરે છે, અથવા તો તમે એક એન્ટરપ્રેન્યોર મહિલા છો કે બેન છો અને તમારી સાથે આવા લોકો જોડાયેલા છે, તો આ વિડીયો તમારા માટે છે. એવા લોકો સુધી આ પહોંચાડો વાત. અને જો તમારે DRSની ટીમનો કોન્ટેક્ટ કરવો હોય ને આ રીતનું આયોજન કરવું હોય, વેલ્થ મેનેજમેન્ટ કરાવવું હોય, નાના લેવલ હોય કે મોટા લેવલ પર હોય, તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે જ ફોન કરો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બીજું ધર્મેશભાઈ, સોશિયલ મીડિયા પર એટલું બધું અત્યારે ટ્રેડિંગ રિલેટેડ રીલ્સ હોય છે યુવાનોની, અને ટ્રેડર્સ જે બધા કરતા હોય છે એની, કે આમ આટલા દિવસમાં 21 વર્ષનો છોકરાએ BMW છોડાવી લીધી પોતાની, અને રીલ ને ઓલું કપડું ઉઠાવતા હોય એવા વિડીયો હોય કે આટલા મહેનત કરી સવારથી સાંજ, આજનો પ્રોફિટ 25,000 રૂપિયા. આવી બધી રીલો સતત, અને એ યુવાનોને ઇન્ફ્લુઅન્સ કરે છે. તો આ કેટલું યોગ્ય છે? આમાં કેટલી ધીરજ રાખવી, કેટલી કાળજી રાખવી, શું ધ્યાન રાખવું, એના વિશે સમજવું છે. હવે તમે યુવાનના ટ્રેડિંગની વાત કરી, હમણાં રિસેન્ટલી જ એક સરસ એવી ઇવેન્ટ બની જ ગઈ છે. હકીકત છે કે અમારા પાડોશમાં જ એક છોકરો રહે છે, એટલે હું એને લગભગ 1 વર્ષથી કહું છું કે તું હવે એસઆઈપી શરૂ કરી દે, રાઈટ. પણ કે અંકલ કે હું ટ્રેડિંગમાં ખૂબ કમાઉં છું, ટ્રેડિંગમાં ખૂબ કમાઉં છું. એટલે મેં કીધું એક કામ કરો, હમણાં લગભગ આ દિવાળી પહેલાની જ વાત છે, એટલે મેં કીધું હવે એને વતાવો નથી. ટ્રેડિંગમાં જે ચડી ગયું હોય અથવા જે ટ્રેડિંગ કરતો હોય ને એને ફાસ્ટ મનીની ખૂબ આદત હોય, ક્વિક મની, તાત્કાલિક પૈસાની ખૂબ આદત હોય, બરોબર છે. એટલે મેં એને કીધું કે આજે શું થયું, એટલે વાતચીત કરી. તો હમણાં દિવાળીના લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા મને કે અંકલ આજે તો હું 1,42,000 કમાણો એક દિવસમાં, રાઈટ. એટલે મેં કીધું મને સરપ્રાઈઝ થઈ, કેમ 1,42,000 કમાવા માટે ઓછામાં ઓછા બીજા 3-4 લાખ રૂપિયા તો ઇન્વેસ્ટ કરવા પડે. પણ હી ડઝ નોટ હેવ ધ કેપેસિટી ટુ ઇન્વેસ્ટ 2 or 3 લાખ. તો 10-15 હજારમાં કોઈ 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ એક દિવસમાં ના જ કમાય, રાઈટ. ભલે કદાચ તમે એફએમની વાત કરતા હોય તો એ એટલો બધો યુઝ ટુ નથી કે વેટર્ન ઓલો નથી એક્સપર્ટ કે આ એફએનો માટલો કમાઈ શકે.
બીજે દિવસે મને કે અંકલે 76,000 ઓછા થઈ ગયા. એટલે મેં તો ખમા લાવતો છે તારો. ત્યારે જો પ્લસ માઇનસ ખાલી ફિગર દેખાશે, એના હાથમાં પૈસા નથી અને એ કન્ટિન્યુ કંઈક ને કંઈક પૈસા ભરતો જાય છે, એના હાથમાં પૈસા નથી આવ્યા. અચ્છા. પણ ઇન્ફ્લુઅન્સ એવું લાગે, હવે તમને કહો કે મને 1,42 કીધા એટલે મને 1,42 એને ઉપાડી લીધા ને ખર્ચ કરશે, પણ માનશો એના પાસે હું 5,000 રૂપિયા કદાચ એમ કહું ને કે ઇમરજન્સીમાં જરૂર છે, આ નથી. ટ્રેડિંગમાં પૈસા, જનરલી ટ્રેડિંગમાં પૈસા બને છે, ક્વિક મની મળે છે, એવું નાય નથી. પણ શું થાય ખબર છે યંગસ્ટરને, આજે પેટ્રોલના નીકળી ગયા ને, આજે શનિવારના પિક્ચર જોવાના પૈસા નીકળી ગયા ને, ફ્રીક આઉટ મૂડ છે, આજે બધા મળીને ફરવા જવાના છે, નીકળી ગયા ને, તો યાર છે નાના મોટા પૈસા નીકળી ગયા ને, મારા 2,000 પેટ્રોલના એટલું થઈ ગયું, ઈ સેટિસ્ફાઈડ મળશે, વેલ્થ ક્રિએટ નહીં થાય, લોંગ ટર્મનો ગોલ અચીવ નહીં થાય. અને આ 2-4 વર્ષ આ કન્ટિન્યુ કરે ને તો જનરલી એનો ફોકસ ટ્રેડિંગમાં આવી ગયું હોય, કરિયર સાઈડમાં રહી જાય. અને જ્યારે કરિયરમાંથી સામેથી બોસનો ફોન આવે ને કે સાહેબ તમે હવે નીકળી જાઓ, તમારું પરફોર્મન્સ નથી, ત્યારે એને ખબર પડે કે મેં ટ્રેડિંગમાં મારો ટાઈમ ગુમાવ્યો. ટાઈમ તો ગુમાવ્યો પણ આવડી મોટી સર્વિસ છે ને કરિયરે ગુમાવ્યું અને હાથમાં કાંઈ નથી. રાઈટ. અને કોઈ ટ્રેડર્સ ભલે બધા વાતો કરતા હોય, કોઈ ટ્રેડર્સ પાસે તમે એમ કહો કે 1 વર્ષ પછી કે તું તો રોજ આટલું કમાડતો ને 10%, 5%, 8%, 6%, તો તારા 1 લાખ એ હિસાબે ઓછામાં ઓછા 5 લાખ થઈ ગયા હોવા જોઈએ. મને 3 લાખ દેખાડ, નહીં હોય સાહેબ કોઈ પણ. એ ભલે ટેમ્પરરી કોઈક વાર છક્કો મારીને આપણને દેખાડી દે કે જો મળ્યાને 1 વર્ષ તું દે, 1 વર્ષ હું જાઉં, આપણે બંને એક સમયે મળીએ, તું મને પૈસા દેખાડજે 6 લાખ કે 5 લાખ જે તમે કહો છો ને, હું રોજના 5%, 3% કમાઉં છું, તો મને આવા પૈસા મળવા જોઈએ ને, દેખાડો. એવું છે જ નહીં. તો એના કરતાં બેટર છે કે ભાઈ મને મારું મ્યુચ્યુઅલ ફંડ 1 વર્ષ પહેલાં કરેલું છે, આજની તારીખે મારા મ્યુચ્યુઅલ ફંડના બધા ઇન્વેસ્ટરને 1 વર્ષ પહેલાંના બધાને 25, 30, 40% અત્યારે દેખાય છે. કોઈ ટ્રેડિંગ નથી કર્યું, કોઈ શોર્ટ ટર્મ ટેક્સ નથી ભર્યો, કોઈ બિલ જનરેટ નથી કર્યું, કોઈ એકાઉન્ટન્ટ પાસે માથાકૂટ કરવા ગયા નથી. તો આ બધું કર્યા વગર જો મળતું હોય તો મારે ટ્રેડિંગ કરાય નહીં. મને બેનિફિટ શું થાય છે કે એ લોકો ખૂબ ટ્રેડિંગ કરે છે ને, મ્યુચ્યુઅલ ફંડ વાળાને મજા આવે છે. સાચી વાત. કરવા દો એ લોકોને ટ્રેડિંગ, હું તેમ જ કહું. એની કરતા આપણે આપણા બિઝનેસ ને કરિયર ઉપર ફોકસ કરીએ, કરિયર ઉપર ફોકસ કરે, એનો ગ્રોથ કરે, વેલ્થ ગ્રોથ એની રીતે થતો હોય છે. કરે તમને સેલેરી જે છે ને, સેલેરી તમને કોઈ દી કરોડપતિ નહીં બનાવે, ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા કરોડપતિ બનાવશે. સેલેરીથી કોઈ કરોડપતિ નથી બનતું, એ પૈસાને ઇન્વેસ્ટ કરો, એ તમને છે ને કરોડપતિ બનાવશે. એટલે જ ધર્મેશભાઈ દર વખતે કહેતા હોય છે, એમની ટેગલાઈન છે, પણ હું કહું છું ધન, ધીરજ અને ધર્મેશ તમારી પાસે હોય તો તમને કોઈ કરોડપતિ બનવાથી રોકી ન શકે. DRSની તમામ વિગતો સ્ક્રીન ઉપર આવી રહી છે અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમે પણ આયોજન કરી રહ્યા છો, કંઈક આવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કંઈ વેલ્થ પ્લાન કરવું છે અને તમારે સિસ્ટમેટિક રીતે ડિસિપ્લિનમાં એક માર્ગદર્શનની જરૂર છે, તો તમે એમને મળી શકો છો. આવી જ વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.